નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત નું સ્વાધ્યાય 3.3 નું એક્ઝામ્પલ નંબર 3 નું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. તો પ્રથમ દાખલો મિત્રો અગાઉ તમારે આવી ગયો છે, જોઈ લેવો. બીજા નંબર દાખલો પણ અગાઉ મિત્રો આવી ગયો છે, એ પણ જોઈ લેવો. ત્રીજા નંબરની આપણે અહીંયા ચર્ચા કરવાની થાય છે. તો ચલો મિત્રો, આપણે ચર્ચા કરી લઈએ. વિભાજ્ય ચાવીનો ઉપયોગ કરી નીચેનામાંથી કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે તે નક્કી કરવાનું છે. તો સૌપ્રથમ તમારે થોડું ધ્યાન રાખવાનું થાય છે કે વિભાજ્યની ચાવીની આપણને ઓલરેડી ખબર હોવી જોઈએ કે 6 વડે વિભાજ્ય ક્યારે કહેવાય. તો 2 વડે અને 3 વડે વિભાજ્ય હોય એ સંખ્યા તમે 6 વડે નિશેષ ભાગી શકો છો. એટલે કે 6 વડે વિભાજ્ય છે. 2 વડે અને 3 વડે બંને વડે વિભાજ્ય હોય એ સંખ્યાને જ તમે 6 વડે નિશેષ ભાગી શકો છો. અને લખી શકીએ આપણે 2 અને 6 વડે વિભાજ્ય હોય તે સંખ્યાને 6 વડે વિભાજ્ય છે. પહેલો પોઈન્ટ યાદ રાખો, વિભાજ્ય છે. 2 અને 3 વડે જે સંખ્યા નિશેષ ભાગી શકાય અને 6 વડે નિશેષ ભાગી શકાય. નિશેષ મતલબ ભાગાકાર કરતી વખતે છેદ શું મળવું જોઈએ? 0 મળે એને આપણે નિશેષ કહીએ છીએ. ચલો મિત્રો, તમે જોઈ શકો છો. હવે તમારે 2 અને 3 વડે વિભાજ્ય હોય. હવે તમારે મિત્રો 2 અને 3 ની બંનેની વિભાજનની ચાવી ખબર હોવી જોઈએ. 2 અને 3 બંને એ પણ જસ્ટ ચર્ચા કરી લઈએ. અગાઉ તો આપણે ચર્ચા કરેલી જ છે, પણ અહીંયા પણ થોડી આપણે ચર્ચા કરી લઈએ. 2 એકમનો અંક જે સંખ્યાનો એકમનો અંક બેકી સંખ્યા હોય તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ 3 વડે. જે સંખ્યાના તમામ પદનું સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય. 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યા 3 વડે વિભાજ્ય છે એમ આપણે કહી શકીએ. તો આ વિભાજ્યની ચાવી છે. મિત્રો, આ સમજ્યા બાદ થોડા આપણે આગળ વધીશું કે પહેલા આપણે 2 વડે 3 વડે ટ્રાય મારીશું, 6 વડે ઓટોમેટિક વિભાજ્ય થશે. તો સૌ પ્રથમ આપણે નંબર એ લખીશું 29, 71, 44. બરાબર છે. તો ધ્યાન રાખીશું કે આ સંખ્યા 2 વડે વિભાજ્ય છે. તો કે આ એકમનો અંક કેવો છે? બેકી સંખ્યા છે. 0, 2, 4, 6 અને 8 હોય એ સંખ્યાને બેકી સંખ્યા કહેવાય છે. આ જે એકમનો અંક કેટલો છે? બેકી સંખ્યા છે, માટે 2 વડે વિભાજ્ય છે. 2 વડે વિભાજ્ય છે. હવે આપણે સરવાળો કરીને ટ્રાય મારીશું કે 3 વડે વિભાજ્ય છે. સરવાળો કરીશું 2 + 9 + 7 + 1 + 4. મિત્રો ધ્યાન રાખ, સરવાળો આપણે કઈ રીતે કરવાનો છે? 9 ને 2 11, 9 + 2 11, 11 ને 7 18, 18 ને 1 19, 19 ને 4 23. 23 મિત્રો આપણે આમ લખાય. હજી આપણે સરવાળો કરી દઈએ. 2 + 3 કેટલા થશે? 5. 5 એ 3 ના ઘડિયામાં આવતું નથી, માટે આપણે કહી શકીએ કે 3 વડે વિભાજ્ય નથી. 3 વડે વિભાજ્ય નથી. તો મિત્રો આપણે શું કરવાનું છે?
તો આ બંનેમાં એકમાં નથી, મતલબ એ 6 વડે પણ વિભાજ્ય નથી, એવું લખી શકીએ. લખી શકીએ કે 6 વડે વિભાજ્ય નથી. વિભાજ્ય નથી. બંને આ હશે તો જ વિભાજ્ય થશે, એક આ હશે તો વિભાજ્ય થશે નહીં. ચલો મિત્રો હવે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીશું. બી તરફ. ચલો બી તરફ આગળ વધીશું. બી આપણે જોઈ શકીએ છીએ 1258. 1258 ફરી લખી દઈએ, વાંધો નહીં. ચલો મિત્રો બી તરફ આગળ વધીશું. 1258 ફરી એ રીતે આ રીતે કરી શકાય. સરવાળા માટે 3 માટે સરવાળો કરવો પડે આ રીતે. 5 + 8 આ જસ્ટ સમજૂતી માટે છે, તમે તમારી અનુકૂળતા પ્રમાણે લખી શકો છો. એકમનો અંક બેકી સંખ્યા હોય તો કે આ છે 2 છે 4 છે 6 છે 8 છે, તો અહીંયા શું છે 8 છે. એકમનો અંક કેટલો છે 8 છે, માટે 2 વડે વિભાજ્ય છે. 2 વડે વિભાજ્ય છે. 2 વડે વિભાજ્ય. હવે મિત્રો આપણે શું કરીશું? સરવાળો કરીશું. 8 8 ને 10, 10 ને 15, 15 ને 16, 16 મિત્રો આમ લખાય. 1 + 6 એટલે 7. 7 છે એ મિત્રો 7 છે સ્વભાગ 3 ના ઘડિયામાં આવતા નથી, એટલે વિભાજ્ય નથી. તો 3 વડે વિભાજ્ય નથી. 3 વડે વિભાજ્ય નથી. 3 વડે વિભાજ્ય નથી તો આપણે જાણીએ છીએ, લખી શકીએ છીએ કે 2 વડે વિભાજ્ય છે પણ 3 વડે વિભાજ્ય નથી. તો આ સંખ્યા જે છે એ 6 વડે વિભાજ્ય નથી. 6 વડે વિભાજ્ય નથી એવું આપણે કહી શકીએ. ચલો મિત્રો વિડીયો તમે સ્ટોપ કરી સમજ્યા બાદ તમારે વ્યવસ્થિત રીતે લખવાનું થાય છે. ચલો ઓપ્શન નંબર સી છે તમારી સ્ક્રીન ઉપર. 4 3 3 5. ચલો છે એકમનો અંક જોવાનો છે 3 અને 5. ફક્ત 6 વડે વિભાજ્ય કહેવાનું છે. તમે જોઈ શકો છો એકમનો અંક એકી સંખ્યા છે માટે 2 વડે વિભાજ્ય નથી. 2 વડે વિભાજ્ય નથી. હવે મિત્રો આપણે કેટલા વડે વિભાજ્ય? 5 ને 3 8, 8 ને 3 11, 11 ને 4 15, 5 ને 1 6, 6 છે એ મિત્રો શું છે 3 વડે વિભાજ્ય છે. તો 3 વડે વિભાજ્ય છે. 3 વડે વિભાજ્ય છે. પણ મિત્રો એક નથી અને બીજું છે, તમે જોઈ શકો છો. તો આ સંખ્યા 6 વડે વિભાજ્ય નથી. 6 વડે વિભાજ્ય નથી. તો થોડા આગળ વધીશું ડી તરફ. તો ડી આપણે લખી શકીએ છીએ 61,233. 1 6 ને 7, 7 ને 2 પછી ચર્ચા કરીએ. બીજી પણ ટ્રીકો તમને આપતો જો તમને જે યોગ્ય લાગે એ તમારે ગણતું જવાનું છે. એકમનો અંક એકી સંખ્યા છે માટે 2 વડે વિભાજ્ય નથી. લખી શકીએ 2 વડે વિભાજ્ય નથી. 2 વડે વિભાજ્ય નથી. આ સરવાળો કરી દઈશું. દેખો મિત્રો આ રીતે કરવાનો છે આપણે. 3 દુ 6 પતી ગયું. 3 એકા 3, 3 એકા 3, 2 ને 1 3 પતી ગયું. એટલે કે 3 વડે વિભાજ્ય છે. આવું પણ લખી શકીએ કે 3 વડે વિભાજ્ય છે. પરંતુ એક છે એક નથી માટે 6 વડે વિભાજ્ય તો નથી જ. લખી શકીએ કે 6 વડે વિભાજ્ય નથી. 6 વડે વિભાજ્ય નથી. 6 વડે વિભાજ્ય નથી. તો થોડા આપણે આગળ વધીશું ઈ તરફ.
90 13 52 90 13 52 9 0 1 3 5 2 ચલો બીજો મિત્રો ટ્રીકો તમને આપતો જઈશ, શીખતા જજો. એકમનો અંક કેવો છે? બેકી સંખ્યા છે. બેકી સંખ્યા હોય તો 2 વડે વિભાજ્ય છે. 2 વડે વિભાજ્ય છે એવું આપણે કહી શકીએ. ચલો હવે અહીંયા 9 છે તો 3 તરે 9 3 ના ઘડિયામાં આવી ગયો. 0 નું વેલ્યુશન ના હોય. 3 એકા 3, 2 ને 1 3, 5 વધ્યા. ચલો મિત્રો 5 છે, 3 ના ઘડિયામાં આવતો નથી એટલે કે 3 વડે વિભાજ્ય નથી. 3 વડે વિભાજ્ય નથી. 2 વડે ને 3 વડે. એક નથી એક છે તો શું લખી શકીએ કે 6 વડે વિભાજ્ય નથી. ચલો હવે મિત્રો એ પછી મિત્રો f તરફ આગળ વધીશું. એ પછી મિત્રો f તરફ આગળ વધીશું. તેતાલીસ 87 50 43 87 50 2 4 6 8 0 જે સંખ્યા બેકી સંખ્યા એકમનો અંક હોય તો એ સંખ્યાને 2 વડે વિભાજ્ય કહી શકીએ. તો 0 છે માટે 2 વડે વિભાજ્ય છે. અહીંયા ટ્રાય મારીશું. 3 એકા 3, 3 એકા 3, 4 છે એટલે વધે. 3 દુ 6 એટલે મિત્રો 2 વધે. 2 ને 1 3 પતી ગયું. 3 દુ 6 એટલે 1 વધશે. 5 ને 1 6 પતી ગયું. એટલે 3 વડે વિભાજ્ય છે. ચલો આ સંખ્યા જબરજસ્ત મળી. 3 વડે વિભાજ્ય છે. 3 વડે વિભાજ્ય છે તો આપણે કહી શકીએ 2 વડે વિભાજ્ય છે, 3 વડે પણ વિભાજ્ય છે તો આ સંખ્યા 6 વડે પણ વિભાજ્ય થાય. આપણે લખી શકીએ. આપણે કલર પણ ચેન્જ કરીએ. પીળા કલર લખી મજા આવશે કે 6 વડે વિભાજ્ય છે. ચલો મિત્રો થોડું સાઈડમાં તમે વિડીયો સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર છે, વિડીયો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. ચલો ત્યારબાદ f પછી g તરફ આગળ વધીશું. g 17 90 1 84 1 + 7 + 9 + 0 + 1 + 8 + 4 સંખ્યા થોડી મોટી છે પણ મજા આવશે. એકમનો અંક તમારે જોવાનો છે. એકમનો અંક બેકી સંખ્યા હોય તો 2 વડે વિભાજ્ય છે. લખી શકીએ બેકી સંખ્યા છે માટે 2 વડે વિભાજ્ય છે. 2 વડે વિભાજ્ય છે. હવે મિત્રો સરવાળો કરવાનો છે. સરવાળો તમે મનફાવે કરી શકો છો. 7 ને 1 8, 8 ને 8 16, 16 ને 17, 17 ને 18, 18 ને 8 26, 26 અને 4 30, 30 મિત્રો આમ લખાય. 3 દાંતી એવું પણ કહી શકીએ. નાના છે અમારે સરવાળો કરવો છે તો 3 + 0 એટલે 3 થાય. અને ઘડિયામાં 3 તો આવે. 3 એકા 3 અને 3 વડે પણ વિભાજ્ય છે. 3 વડે વિભાજ્ય છે. 2 વડે વિભાજ્ય છે, 3 વડે વિભાજ્ય છે. આ સંખ્યાને આપણે આ સંખ્યા છે એ 6 વડે વિભાજ્ય છે. શું છે? 6 વડે વિભાજ્ય છે. 6 વડે વિભાજ્ય છે. થોડા આગળ વધીશું મિત્રો. વિડીયો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. વિડીયો સ્ટોપ કરીને પણ લખી શકો છો. સમજ્યા બાદ વ્યવસ્થિત તમારે લખવાનું છે. ચલો f તરફ આગળ વધીશું. 12583 1 2 5 8
3। ચલો એકમનો અંક તમારે જોવાનો છે। એકમનો અંક કેવો છે? એકી સંખ્યા છે માટે 2 વડે વિભાજ્ય નથી। 2 વડે વિભાજ્ય નથી। ત્યારબાદ અહીંયા સરવાળો ચેક કરવાનો છે। 2 ને 1 3, 3 ને 5 8, 8 ને 8 16, 16 ને 3 19। 19 ને મિત્રો આમ લખાય 19, 1 + 9 લખી શકે લખવું હોય તો। 9 ને 1 10, 10 સંખ્યા છે, 3 તરી 9 એક વધે છે માટે વિભાજ્ય નથી। આ 3 વડે પણ વિભાજ્ય નથી। 3 વડે વિભાજ્ય નથી। 3 વડે વિભાજ્ય ના હોય તો 6 વડે પણ વિભાજ્ય નથી। 6 વડે પણ વિભાજ્ય નથી। વિડિયો તમે સ્ટોપ કરીને વ્યવસ્થિત રીતે લખી શકો છો, બરાબર છે। એ જ પછી આપણે આઈ તરફ સમજવાનો પ્રયત્ન કરીશું। ચલો આઈ, આઈ 63 92 10, 63 92 10, 63 92 10 10। ચલો એકમનો અંક જોવાનો છે। 2 4 6 કે 8 હોય તો 2 વડે વિભાજ્ય છે તો લખી શકીએ 0 છે। 2 વડે વિભાજ્ય છે, 2 વડે વિભાજ્ય છે। ચલો હવે 3 દુ 6, 3 એકા 3, 3 તરી 9, 2 ને 1 3, 3 વડે પણ વિભાજ્ય છે। 3 વડે વિભાજ્ય છે। બે વડે વિભાજ્ય છે, 3 વડે વિભાજ્ય છે। આ સંખ્યા તમે જોઈ શકો છો કે 6 વડે પણ વિભાજ્ય થાય। 6 વડે પણ વિભાજ્ય છે। તો મિત્રો હવે આપણે એક્ઝામ્પલ 3 નો લાસ્ટ દાખલો જે છે જેને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે, જે 17 8 52, 17 8 52। આપણે સૌ પ્રથમ એકમનો અંક જોવાનો છે। એકમનો અંક જો બેકી સંખ્યા હોય તો 2 વડે વિભાજ્ય છે, તો એ પોતે 2 જ છે। 2 બેકી સંખ્યા છે માટે લખી શકીએ કે 2 વડે વિભાજ્ય છે। 2 વડે વિભાજ્ય છે। અહીંયા એકમનો અંક નથી જોયો, 3 વડે વિભાજ્ય માટે શું બધા અંકનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ, તો એ પણ આપણે ટ્રાય મારીશું। 7 ને 1 8, 8 ને 8 16, 16 ને 5 21, 21 ને 2 23, 3 ને 2 5, 5 છે તો ખબર છે કદાચ તમને 3 વડે વિભાજ્ય નથી। 3 વડે વિભાજ્ય નથી। 3 વડે વિભાજ્ય નથી। 1 છે 1 નથી તો સમજી શકીએ આપણે 1 છે 1 નથી તો આપણે લખી શકીએ કે 6 વડે વિભાજ્ય નથી। 6 વડે વિભાજ્ય નથી। તો મિત્રો વિડિયો તમે સ્ટોપ કરીને લખી શકો છો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। આ એક્ઝામ્પલ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે બીજા લેક્ચર ની અંદર ભણવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો। ચેનલ પર નવા હોય અને ચેનલ મિત્રો પ્રથમ વખત તમે જોઈ રહ્યા હોય ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો। બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડિયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે। ફરી મળીશું એક નવા વિડિયો સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।